ક્યાં થયું હું ભાઈ અનેરી ઉઠી ગઈ હોય અત્યારે અને ઉઠીને પહેલો શબ્દ બોલે પપ્પા. કેટલું મસ્ત બોલે ઉઠીને પપ્પા કેમ કે અનેરી કેમ કે હું જોતું બેટા તાર હું મને બતાય હું પપ્પા પાસે વઈ જા પપ્પાને કહીએ હું જોતું છે કેવા ઠકલા ચાલુ રાખીએ ત્યાં કઈક જોઈ ગઈ છે ટેડી દેખાય કે ટેડી આ જોતું તું હાલો બેઈ જાવ હવે બેઈ જા જો ત્રણ ટેડી કેટલા છે ચાર ટેડી છે એમાં કોણ દેખાય અનેરી. આજે નાસ્તામાં છે ભાઈ ખમણ ખમણી અને બીજું શું છે તારું ખાવું છે ખમણી હમણાં પછી કે ચી આપો ચી નહીં મળ્યા છે ચમચી છેલ્લો શબ્દ ચાલો તો ભાઈ આજનું ભોજન લઈ હું જોતું સનેરી તારે કાઈ નહીં જો ચી ચમચી બોલે ચમચી ચમચી આખું બોલાય છેલ્લો શબ્દ ન બોલાય ચી આવડે છે આવડે એવું બધું આખું આખું બોલે માગવાનું થાય તો અડધું અડધું બોલે શું કહેવાય ચી ને ચમચી કહેવાય ચમચી. ભાઈ અત્યારે છે ને જો પારમી જાગી ગઈ અને એને લઈને પપ્પાની કઈક બહાર ગયા. કલબલ્યું મારું કલબલ્યું છે એ પારમી છે કપડા એના ઉપર કેટલો મસ્ત લાગે રમ પર જ પીરેગી એ ऐसी રમ પર જ પીતી ટીકલો તો અનેરી છે ને અનેરીની કોપી છોટી અનેરી બડી અનેરી. તારું શું નામ છે એ અનેરી જેવી જ લાગે અનેરી નીંદર આવી બેટા હા હું ગાઈવી છું વિડિયો ઉતારું છું હું લે લઈજા ન કર કોકી અને બસ જો ખવડાવે મમ્મી આપે છે જો ને આપે છે ખાઈ લે હો બસ બસ ફિનિશ થઈ ગયું બટા લે 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 એક ખાઈ લે અને એટી ભાઈ રિહાણી છે આજે અચાનક ખબર નહીં હું થયું એ ઓફિસેથી આવી ત્યારથી ઓય આમ મારી વાત સાંભળ હા ચાલ હું આવું હાલ ક્યાં જવું છે મસ્ત મજાની ગઈ પછી ખબર નહીં હું થયું તે રસોડામાં ગઈ તમે કે દાલ બાબા જ ખવડાવતો કે નહીં હાલ હાલ હાલો જમવા બેસી જાવી હાલો એને જમવું છે હાલ જો પાટલી નાખું છું હાલ હાલ હાલો થાળી તૈયાર કરો હાલો જો બધા જમવા બેસી જાવી બસ મારે યારે બેસવું છે જમવા હાલો તો હવે તું બોલતા શીખી જાને હાલો 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 આમ જો હું અહીંયા જમવા બેસી જાઉં છું હું મારે વાત સાંભળે તું આમ નાની છો હવે કઈ નાની છો હવે થાળી તૈયાર કરે છે આઈ જ કહી દો એ જો 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 પાછી ખોટું કરે છો આ પસાડા લેતા કોને શીખવાડ્યું હાલ બટ હાલ લે બસ હસતો નથી હું હાલ પણ વિડીયો શરૂ છે ને જો હું બેસી જાઉં છું જમવા હું જમવા બેસી જાઉં છું હાલ મારી યાદ હાલ જો અહીંયા જમવા બેસી જાઉં છું તો વીઆઈ મારા બાજુ વીઆઈ આવી આવા છોકરાઓ નાની ઉંમરે કોઈના રિહાય અને એ આવી રીતના કેવું નવું શીખી છે જોવા મને એટલે દશે આમ જો હાલ જો હાલ તમ તારે બેસી જા આપણે તારે જાતે ખાવું છે ને હાલ જાતે ખાઈ લેજે હું પીવું પાપા હાથે હાલે હાલો ન્યા જાવું છે ન્યા લઈ જા ખવડાવી દે હા હાલ ખવડાવે છે જો તો હા હું એને દરરોજ છે નીચેથી લઈ આવું રમતી હોય ને ત્યાંથી નાજ મેં કીધું ભલે રમતી તો ભૂખી રહેવા દીધી નકર હું એને ટાઈમ લે હું ખવડાવું બેટા લાય હું તો મસ્તની ખાઈ લે લે હું ખવડાવું તો હું ખવડાવું હાલે. આમ કાંઈ કે તો ખરા અમને હું જોતું તારે બસ હાલો આમ જો બસ શાંત થઈ જા બસ હાલો ખાઈ લે પછી હાલા કરવાના છે હાલા કરવાના છે હાલો બસ રૂમાલ લઈ લે તો આ ઉપર બેસવું છે ને હાલો અહીંયા બેસી જા બસ
ભાઈ હવે છે ને જાતે થોડીક શાંત પડીને હા નહીં હાથ નહીં રાખે હાથ નહીં રાખે ખાઈ લે તું સોરી હાલો સાફ કરી દે પગ ઓલું લઈ લે રૂમાલ હા લે કરી દે શાંતિથી જમી લીધું અને હવે છે ને નાહવા માટે જવાનું છે એકવાર આ બાજુ ફરીને મને બતાવી દે કેટલા ડાઘા પડ્યા એમ નહીં આમ તું કેટલી બગડી હાથે ખાધું એટલે એટલું તો હાલે કે હવે ડાઘા નથી જાતા હળદર વાળા લે મોઢું ધોઈ દઉં કે નાવા જ જવું છે ના હા ધોઈ દો કેટલું બગડ્યું આવા કપડા જ અલગ રખે તો બાબા નાઇટ ડ્રેસ ની વડે રમવાનો ડ્રેસ હવે આ કઈ જાય નહીં ધોવાનું જ છે હવે અનેરિયા નાઈ લીધું છે અને હવે એ કૂવાની તૈયારીમાં જ છે બસ હવે થોડીક વારમાં એને આપણે હાલામાં સુવડાવી દઈશું ઓકે ને બેટા નવા કપડાં પાછા પહેરી લીધા હમણાં થોડીક વારમાં પૂરા દિવસમાં 3 વાર કપડાં બદલાવતી થઈ ગઈ પેલા એક વારમાં થઈ જતું પેલા એકવાર હાલતું સવારે પહેરાવી ની ધાંજે કાઢતા ને હવે બપોરે જમવા બેહે રોંઢે નાસ્તો કરે સાંજે જમવા બેહે તો ભરી મૂકે એમ હમણાં એ છે ને હાથે ખાવાની એને ટેવ પડી છે એટલે કપડાં બગડે કે કાંઈ વાંધો નહીં અઈ ચૂરમું ચોળ દે મને હાલ તો હાલ મને ચૂરમું ચોળ દે ચૂરમું ચોળ દે ગીત તો તું બોલતી બંધ થઈ જા સાંજના ભાઈ મારી પાસે બે ઓપ્શન છે એક ગબગોલા ખાવાનો ને એક છે ઈડલી ખાવાનો પણ હું બે ખાઈ લઈશ કેમ કે ઓપ્શન હોય એટલે જાતા ન કરે એટલે પહેલા ગબગોલા ખાઈને ત્યાર પછી ઈડલી ની મોજ લેવાની છે બે મોજ લેવાની છે એક છે મારા સસરાના ઘરે ને બીજો પ્રોગ્રામ છે કાકાના ઘરે જો હવે રિહાણી નથી ને અનેરી કેમ રિહાઈ આમ રિહાઈ બસ પછી અનેરી રિહાઈ શાંત કોણ રાખે અનેરી રિહાઈ તો કેમ છાની રાખે તને છાની લઈ જા પાછી લઈ જાય અને રહી જાય છાની એ આપો હું આપું દીદી પાસે જાય પાણી પારમી છે ને અત્યારે સૂતી છે ઘોડિયામાં હમણાં ભાભી આગળ ડુંગા છે હાલે અનેરી તું મને બતાય અનેરી કેમ રિહાઈ તે કેમ રિહાઈ બતાય મને અનેરી કેમ રિસાઈ હવે તો એ દરવાજો ખુલી ગયો ને એટલે હવે એ ન્યા જઈને આવશે હા એ હવે એ સમય ન્યા જ કાઢશે શું કરે છે બોલમાં ઉતી છે ભાગો ઉતી છે ભાગો પાછી ગઈ બસ ઈ હવે એમ જ જશે અહીંયા આવશે પાછી આમ જશે અને દોડા કરશે શરૂ થઈ જાય આવું હવે પાછી વળશે અચાનક પાછી વળી જશે એ ગઈ કોમડી ચડી જાય હવે મંદિરની અંદર વહી ગઈ છે અનેરી અને ભાઈ ભજન કરે છે હું થયો હા આખી મંદિરમાં વહી જાય ભાઈ ઘણા છે ને અમારા મંદિરના ફોટા મગાવતા હોય પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાના જો પછી સાંજે મંગાવે ને ત્યારે હું પાછો ઓફિસે હોઉં એટલે હું કહું સાંજે મેસેજ કરજો ને આઈડી ખોવાઈ જાય પછી હાલો બેટા ભજન થઈ જાય તે હો પછી જવું છે પગે લાગી લ્યો ભગવાનને કાકા આવી ગયા કાકા તમારા ઘરે આવો ને તમારે ઇડલી ખાવા આવી જાવ બોલાવો સવનપ્રાશ ગ્રીન ટ્રી હા બતાવવા લાવ્યા એને લીધું તે કેમ મને ખબર છે પણ એ શું છે આ ફ્લેવર અલગ છે તમે સાચું લાવ્યા કાકા નકર છે ને મોટો પડીકો લેવે ને તો ક્યારેક આવું બોક્સ ફ્રી આપે કેમ પણ બાકી કાકા પછી એનો મોહ લાગી જાય તો આ તો ક્યાં? પેલી કોફીમાં આમ જો હા એક કપ જ થાય એક ખોખામાં ખોખું કેમ? મોટું છે હશે હા બટા બોલ કુવા દે ભાઈ જો અત્યારે છે ને ચા જે આવી ને ચેક કરે છે નાની એવી આવે છે ખોખા મોટા નથી નાની નીકળે છે મોટી જ છે ના એની અંદર પેકેટ હશે નહીં ઈ તો ભૂકી જ હોય ભાઈ તો નહીં કપમાં ડુબાડવાની ના ભૂકી હશે ભૂકી ન હોય તો કપમાં ડુબાડવાની ભૂખા રહેવું ઢોળા કપમાં ડુબાડવાની. તમારે ગરમ કપમાં નહીં સ્ટીક વાળી નહીં ઓલી હશે પાવડર હશે તો ભાઈ ઓફિસે લઈ જાઓ પાવડર વાળી છે આ 3 ફ્રી આપી એ પાવડર વાળી છે જેથી પડીકી વાળી નહીં હોય બસ અરે થોડીક એમ જ દોડાય કાકા તો પણ આમ પેલી વખત ઓલું કરતા હોય એમ કરે છે જો ગ્રીન ટીના પેકેટ જ આવે ઈ તો. હે. કપમાં જ નાખવાનું ગરમ કરીને. હાલો ત્યાં પીવી એક. દોરો નથી એટલે સ્ટીક આવી છે નકર દોરો આવે ઓકે જબોળવાની હા જબોળવાની હોય. ટ્રેનમાં આવે એવી હા એ
ગરમ પાણી કરીને હાલો હવારનું થઈ ગયું ને જયદીપ? હા આનું જ છે તે. ગરમ પાણી પીતા એને બદલે આ green tea. ત્રણ ફ્લેવર છે, ત્રણેય કલરના ફ્લેવર અલગ અલગ છે. હમ. કેમ ઊંઘ પૂરી આ તુલસીની ઉભા. પૈસા. લ્યો આવી ગઈ થોડીક વારનું હતું નેરી ઓય ઓય જો 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 એ નોટ જતું ને આ ડીંગલી મૂકી દીધી કેવું છે કુકુ લે વાલી વાલી કરી આ ખાવું છે ખાવાનું છે ખાવાનું છે અડધી કાપી લીધી એને ખાતો ગઈકાલે છે ને સપના છે ને આ કાંતરા જોઈ ગઈ હતી ને મને કહેતી હતી ખાવાનું મન થઈ ગયું ઈ ગપગોલ આવી ગયા છે એક કાંતરાની ચટણી બનાવી છે જો આ અને એક આપણા મરચાની ચટણી તીખી છે ને ભાઈ હવે અમે છે ને કાકાને ઘરે ફાઇનલી પહોંચ્યા છે ઈડલી ખાવા માટે ઈડલી જોવો છે ને ભાઈ ઈડલી બીડલી બધું સાફ થઈ ગયું ખવાઈ ગયું વાસણ ધોવાઈ ગયા હે લે હિંચકા ઉપર હિંચકો એના ઉપર પાલમી તો ભાઈ પાલમીને જો મજા આવી ગઈ કંઈક નવું લાગે છે આ નવું નવું ઘર ભાઈ મજા આવી ગઈ હે કંઈક અલગ દેખાણું ને આ સેલિંગ નવું ઘોડિયું. હા નવું ઘોડિયું ઘોડિયામાં ઘોડિયું. અને લાંબુ ઘોડિયું ઓલું ટૂંકું નાનું નાનું થયા લાંબા હલેસા લઈ આ સાઈડ ભાઈ ઈડલી સંભાર આવી ગયો છે પોડી પાવડર ઉપરથી નખાઈ ગયો છે અને ચટણી લીલી ચાલો બે ખાઈ લઈએ અમે ફૂલ તીખા ને તલ વાળી હા બહુ ખાધી કાકાએ કેટલી ખાઈ ગયા મજા આવી ગયા. કાકાએ ઓલું ન ખાધું ગપ ગોલા એની ના પાડતી હતી ઈ કે બહુ ખવાઈ ગઈ છે ઈડલી અને અમે જગ્યા રાખી ગમે એમ કરીને ઈડલી હું તો બહુ ન ભાવ પડે ઈડલી. પણ હારી બની હતી, ચટણી હારી હતી, સંભાર હારો હતો. સંભાર હતો એ હા હાલો સંભાર સારો હતો બાકી વળે જેવું હોય હજુ હમણાં લસણ પટ્ટીમાંથી આવે ને એટલે હાથી આવ્યો એ એને ઓલો હાથી કૂદેમાં મજા આવી ગઈ જોજે હો એ આવ્યો 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 કેમ કૂદે એ આમ આ બાજુ જોતો ઓય ખડી પડી પણ ઈ. એટલી બધી મજા આવે અહીંયા ઈ જો આમ જ ભલે ઈ નહીં જગ્યાએ હતી જો જો હું જોઉં અનેરીના ગરબા ભાઈ આવે છે, આગળ જાય પાછળ જાય જો ઘણા વિડીયો મેં એવું જ જોયું હશે અમે ગોળ ગોળ રાઉન્ડ ફરવીને આગળ પાછળ ફરે બધા ભટકાઈને પછી પડે પણ એને આવડે છે જ આમ ગરબા આવડતું જ નથી એના ટીટોડો જ આવડે છે. જો અને એટલા મોજથી ગરબા લેતી હોય ને એને ગરબામાં જ ધ્યાન હોય બીજું ગરબા ક્લાસ જોઈન્ટ કરવા છે અનેરી હે હા ગોળ ફરી લે તું ઈ એમ હે? ફરે, આપણે આમ રાઉન્ડ લેવું ગયા તા ક્યાં ગયા તા ટાટા કહી દે હવે ટાટા કરતા એને ડિસ્કામાં વધારે છે આમ જો હાલો ને રી બાય બાય સી યુ કાલ આવીશ કે હવે નવી નવી ઢીંગલી બાન આપજો કોણ લેવું આજે છે ને પાછી જો ઢીંગલી અને રીની ચેન્જ થઈ ગઈ નવી આવી ગઈ અમારે ભાઈ ઢીંગલી નું સામ્રાજ્ય બનાવવાનું છે હાલો હાલો હું અહીંયા રહું છું તમે બી જાઓ ટાટા ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા રાતના 12 વાગી ગયા એટલે બધી આ ગરબા રમીને એટલી આજ મોજ કરીને આજે એને ટીવી મળી ગઈ હેતાંશભાઈ દરવાજો ખોલે છે શું બટા કેવું છે કોકો કેમ એમાં કોકો બતાય તો 60 ml ની બોટલ એટલે આમાં કોકો આપે એમ ત્યાં પીધો તે એટલો સારો છે સ્વાદ 200 તો પાર્સલ એવી રીતના આપે હજી તો 60 50 60 ml ની હતી 40 ml ની તો મોટી હતી એટલે જીમમાં લઈ જાય ને બધા હજી બીજું લેવા જવું ને હા સરસ સરસ લ્યો એમાં તો હું સરસ જ કે બીજું તું કહું કે ખાવું પાટીને ખોટું લાગી જાય કેમ મારું ભગવાન એને ક્યાં ઊભી રહેવું ગમે કાલે ભાઈ ઘરમાં છે ને ટિંડોરાનું શાક બનવાનું લાગે છે શું કોને કોને ડુમ્મસ જવું છે વરસાદ આવશે તો ત્યાં તો બોટલ ભાગી નાખશે નહીં લ્યો એ દોડી 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 એ અનેરીન છે ને ફૂલ બૂટ હાથમાં આવી ગયું ડોલ નું છે અને પહેરાઈ દે ભાઈ તો આવો તો આજનો અમારો કંઈક દિવસ અમે છે ને આજે અમારા જૂના બ્લોગ બહુ જોયા તમારું લોકનો એન્ડ કરે દાયા કે નાખો ને અહીંયા નો થાય કેમ એ નિયમ છે ન્યાસ થાય કેમ હા ગાઈઝ આપણો બ્લોગ નું એન્ડિંગ હંમેશા મારા બેડરૂમ માં ન્યાસ થાય ને ઈ જ લોકેશન ઉપર એવું પહેલેથી આયલું આવે છે ફરવા ગયા હોય એટલે હોટલમાં તો થાય છે
હા કઈક સમય સંજોગે અમે ઘરમાં ના હોય તો એન્ડિંગ બાર થાય, બાકી જ્યાં સુધી ઘરમાં સુવાનું હોય નાઈટ એટલે રાત્રે એન્ડિંગ ત્યાં જ થાય, અથવા અનેરી સુઈ ગઈ મારે સુવાનું મોડું થયું હોય તો બહારની બાજુ ધાબા ઉપર આવીને હું એન્ડિંગ કરી નાખું. બાકી તો ફિક્સ જગ્યા જ છે આપણું એન્ડિંગ, તમે જોતા હશો. અને આજે છે ને અમે અમારા જૂના બ્લોગ બહુ બધા જોયા. એમાં ભાઈ તારો બર્થડે નો બ્લોગ જોયો, આપણે દીવમાં હતા અને દીવ આટો માર્યો, આપણે સવારમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. હા પછી ત્યાંથી તારો બર્થડે હતો, પછી આઈસ્ક્રીમ ખાધું તો રિટર્નમાં ક્રાકાસ આવતા હતા, ત્યાં મંચુરિયન બનતું હતું. હા કઈક ગામ હતું, ગામનું નામે લીધું છે. ત્યાર પછીથી સપના નહોતી આવી. હા હેપી બર્થડે. મારો બર્થડે છોકરો તો નાઈ લે જલ્દી. નહીં શું ખોવાય આમાં પડી ગયું? શું છે? કોનું છૂજ છે? છૂજ કોનું છે? ક્યાં પહેરાવાનું છે? તો જો નીચે મૂકી પહેરાવશું તો. એ કોણે કાઢ નાખ્યું ઈ? હે અનેરી આવડે છે શૂઝ પહેરાવવા? આવડી ગયું. હા આને જોતું તો નહીં મળી ગયું. એ બાપ રે બાપ. હાલમાં એકચ્યુઅલી છે ને અહીંયા ચાદર બદલવાનું કામ શરૂ છે અને આને ઓશિકાને એવું જો સાઈડમાં લીધું ને તો બસ ઈ જોઈ, બીજું તો છોકરાઓને શું જોઈએ આમાં, આ જોઈ. એટલી બધી મજા આવે બેટા. આ ઠેલી લઈને છે ને મારે એકવાર માર્કેટમાં શાકભાજી લેવા જવું છે અને લોકોના રિએક્શન લેવા છે, રીલ શૂટ કરવી છે, કેમ કે આ ઠેલી પછી કઈ કામ જ નથી આવતી. આવે કઈ કામ? ક્યાંય ન સારવાર કામ આવે, સારવાર આવે, લગ્નમાં, શ્રીમતમાં તેડવા આવે, મૂકવા જાય, એટલી વાર જ આવે. એટલે આ ઠેલી લઈને એકવાર શાક લેવા જાવ, લોકોના રિએક્શન જોવો છે કેવા છે, જવાય કે નહીં ઈ કહેજો. નાખવાનું શું ખાલી શ્રીફળ ને પડો, હા અને ઈ લેવી પડે પાછી. અને ઈ લેવી જ પડે. હિન્દુ ધર્મ છે ભાઈ, કરવું પડે ઈ કરવું જ પડે, એમાં કઈ ઓપ્શન ના આવે. અત્યારે 2026 શરૂ છે, હું 2023 ની વાત કરું છું. અમે બ્લોગ તો કન્ટિન્યુ શૂટ જ કરીએ છીએ. 2023 માં ભાભીએ બાળપણ યાદ કરી દીધું. હા ભાઈ સંતરાની સાલમાંથી રૂ બને, અમે જાતે રૂ બનાવ્યું હતું, કઈ રીતના રૂની પ્રોસેસ થાય ને એ આખું હતું. એની સિવાય ભાઈ સપનાનો લુક 2023 માં, મારો લુક 2023 માં, ભાભીનો, ભાઈનો, બધાનો લુક હેતાંશ નાનો એવો હતો. એ બધાનો લુક તમારે જોવો હોય તો ઈ વ્લોગ અત્યારે સજેસ્ટ કરું, જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આને ઉપર કૂદકા મારવા હતા એટલે પપ્પા કહેતી હતી, હવે સડી ગઈ તો શાંત થઈ ગઈ. આવતીકાલે આવીશ.